નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન એડ એમની નવી પ્રોડક્ટ રજૂ કરે છે માપન માટેનું TLM. તો તમે જોઈ શકો છો કે 3 ચાર્ટ છે, જેમાં એકમાં દ્રવ્યનું માપન છે, એકમાં અંતરનું માપન છે અને એકમાં વજનનું માપન છે. તો હવે આપણે જોઈએ કઈ રીતે એ કામ કરશે. તો અહીં તમે જોઈ શકો છો તો કિલોગ્રામ છે, પછી હેક્ટાગ્રામ છે, ડેકાગ્રામ છે, ગ્રામ છે, ડેસીગ્રામ છે, સેન્ટીગ્રામ છે અને મિલીગ્રામ છે. તો હવે આપણે જોઈએ કે કઈ રીતે એ કામ કરે છે. તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો આ 3 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય છે. તો આપણે જોઈએ છે જો જ્યારે મોટામાંથી નાના તરફ જવાનું હોય તો આ દિશામાં જવાનું છે. તો હવે આપણે જોઈએ 3 કિલોગ્રામનું આપણે ગ્રામ બનાવવાનું છે. તો 1, 2 અને 3. તો અહીં આ જે સંખ્યા છે તે અહીંયા લખીએ 3 અને એની પાછળ જેટલા શૂન્ય છે, જેટલા સ્થાન ખસ્યા છે તેટલા આપણે શૂન્ય મૂકી દઈશું. તો આપણે અહીંયા કેટલા સ્થાન ખસ્યા છે તો 1, 2 અને 3. તો આપણે આ 1, 2 અને 3 મતલબ એનો અર્થ એવો થયો છે કે 1 કિલોગ્રામ બરાબર 3000 ગ્રામ થયું છે. હવે આ જ વસ્તુ આપણે ઊંધી જ રીતે જોઈએ તો હવે આને આપણે કોઈ પણ સ્કેચ પેનથી સાફ કરી શકીએ છીએ, કોઈ પણ ભીનું કપડુંથી. હવે આપણે જોઈએ કે 3 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય છે. તો હવે આપણે ઉપરની દિશામાં જવાનું છે. તો આપણે અહીં ગ્રામ પરથી કિલોગ્રામ પર જવાનું છે. તો આપણે જોઈએ છે 1, 2 અને 3. તો હવે આપણે શું કરવાનું છે તો અહીં 0 પોઈન્ટ જે મોટા તરફ જવાનું હોય તો 0 પછી કેટલા સ્થાન આપણે ખસ્યા છે તો 1, 2 અને આ 3. તો આપણે આ બે સંખ્યા 2 શૂન્ય મૂકીશું અને આ ત્રીજું ગ્રામ, મતલબ 1 ગ્રામ બરાબર 0.003 ગ્રામ છે. હવે આપણે ગ્રામની સંખ્યા વધારી દઈએ. હવે આપણે 30 ગ્રામ કરવું હોય તો અહીં શૂન્ય મૂકવાનું અને અહીં 3. એટલે કે આને ક્યાં તો 30 ગ્રામ વંચાય અથવા તો 3 ડેકાગ્રામ વંચાય છે, પણ આપણે સામાન્ય વપરાશમાં ડેકાગ્રામ નથી લેતા. તો હવે આપણે 30 ગ્રામને કઈ રીતે મૂકવાનું એ જોઈએ. તો હવે સૌ પ્રથમ ક્યાં છે તો અહીંયા છે ડેકાગ્રામ પર. હવે આપણે જોવાનું છે ડેકાગ્રામ પરથી જે અંક છે એ કેટલા સ્થાન ખસે છે તો 1 અને 2. તો 0 પછી આ 1 છે અને ત્યાર પછી આની વેલ્યુ 3 છે. તે જ રીતે હવે જે ગ્રામની અંદર છે એને પણ ખસેડવાનું છે. તો એ કેટલા સ્થાન ખસશે 1, 2 અને 3. તો અહીં 0.1, 2 તો છે જ, હવે પાછળ છે જે 0 છે. તો 30 ગ્રામ બરાબર 0.030 બને છે. હવે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે 500 ગ્રામ લઈએ છીએ. તો 500 ગ્રામમાં શું કરવાનું છે તો ગ્રામથી શરૂઆત કરવાની છે. તો અહીંયા 0 અને અહીંયા 5. હવે 500 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય છે તો તેનું ઉદાહરણ સમજવા માટે આપણે હવે અહીંયા આ 500 ગ્રામ છે. તો હવે આપણે સમજવા માટે આ હેક્ટાગ્રામ છે તો 0 પોઈન્ટ કેટલું ખસે છે તો 1 જ ખસે છે. તો આ ડાયરેક્ટ અહીંયા આ 1. ત્યાર પછી આ 0 છે એ કેટલું ખસે છે તો 1 અને 2 ખસે છે. તો આ 0 પછી આ અને આ 0 છે એ 1, 2 અને 3 સ્થાન પર ખસે છે. તો આ રીતે તો 500 ગ્રામ બરાબર 0.500 એટલે કે આપણે 1/2 કહી શકીએ છીએ. હવે આપણે આ જ ઉદાહરણમાં આપણે કોઈક અલગ સંખ્યા લઈ છે, જેમ કે 750 ગ્રામ લઈએ છીએ, જેને આપણે 0.25 કિલો કહીએ છીએ. તો 750 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય છે તો સૌ પ્રથમ આ 0. હવે આ 7 એક જ સ્થાન ખસે છે એટલે આ સૌ પ્રથમ અહીંયા 7 આવ્યું છે. હવે 5 જે છે એ 1 અને 2 ખસે છે એટલે આ 0 પછી 0.75 અને આ 0 કેટલા ખસે છે 1, 2 અને 3 એટલે આ. તો અહીં 750 ગ્રામ બરાબર 0.750 કિલોગ્રામ થાય છે. તો વિદ્યાર્થીઓને આપણે આ રીતે સમજાવી શકીએ છીએ. તે જ રીતે મિલીગ્રામનું ગ્રામની અંદર એનું રૂપાંતર કરવાનું હોય એ પણ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ રીતે સમજાવી શકીએ છીએ. તે જ રીતે અંતરનું માપન એટલે કે મિલીમીટરનું મીટર અને મીટરનું કિલોમીટર કઈ રીતે થાય એ સમજાવી શકીએ છીએ. તે જ રીતે દ્રવ્યનું માપનની અંદર આપણે જોઈએ છે તો મિલીલીટર એનું લીટર કઈ રીતે થાય છે એ સમજાવી શકીએ છીએ અને લીટરનું કિલોલીટર કઈ રીતે થાય છે એ વિદ્યાર્થીઓને આપણે પ્રેક્ટિકલી સમજાવી શકીએ છીએ. થેન્ક યુ.